તો નમસ્કાર મિત્રો, આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું જેને કહેવાય દૂધીની ખેતી. તો ઘણા મિત્રોને ખેડૂતને જે દૂધીની અંદર પ્રોબ્લેમ આવો કે જેની અંદર ગુંદર નીકળવો, દૂધીનું ઉત્પાદન ના વધતું હોય, ફૂલ ખરી જવા, સુકારો આવી જવો, પાંદડાની અંદર સુકારો આવો, તો આજે એવા ખેડૂત મિત્ર સાથે હું મુલાકાત કરવા જઈ રહ્યો છું જેમણે દૂધીની અંદર એક માત્ર ને માત્ર 15 દિવસની અંદર મબલખ ઉત્પાદન લીધેલું છે અને એ પણ એક એવી ટેકનિકના માધ્યમથી. તો એ ટેકનિકને લાસ્ટ તક તમારે સાંભળવાની છે. તો પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવનારી મારી દરેક અપડેટ મળતી રહેશે. વાત કરીશું ખેડૂત મિત્ર સાથે. નમસ્કાર, શું નામ તમારું આખું? ઠાકોર રંજીત બાદરજી. મોટેથી થોડુંક. ઠાકોર રંજીત બાદરજી. બરાબર છે. તમારો તાલુકો કયો લાગે? દસકોઈ. જિલ્લો અમદાવાદ. હા, તો રંજીતભાઈ તમે વાડી કરેલી છે દૂધીની, કેટલા વીઘામાં છે? 1 વીઘો. 1 વીઘાની અંદર જે રણજીતભાઈએ છે કઈ જાત કરેલી? આ માઇકો 8 જાત કરેલી છે જે કહેવાય દૂધીની વાડી. તો દૂધીની વાડીની અંદર આપણી ટ્રીટમેન્ટ નહોતી કરી એ પહેલા તમારી વાડીમાં શું પ્રોબ્લેમ હતો? દૂધીમાં પાંદડા પીળા પડી જતા હતા. પછી મોલોમચ્છી નો પ્રોબ્લેમ હતો. પછી ઉત્પાદન નહોતું આવતું. ઉત્પાદન પણ નહોતું આવતું. પણ જોઈએ એવી ફૂટ આવતી હતી? ફૂટ નહોતી હતી, કારણ કે ફૂટ જ ના આવે તો ઉત્પાદન ચોહી આવવાનું છે. અને પત્તા ખરતા હતા. તો મિત્રો તમે એમના મોઢે સાંભળ્યું કે ભાઈ પત્તા ખરતા હતા, ઉત્પાદન નહોતું મળતું, ફૂટ નહોતી જોઈએ એવી જતી, મોલોમચ્છીનો પ્રોબ્લેમ હતો. તો તમને પણ ખબર છે કે બધી વસ્તુનું અલગ અલગ આપણે નિવારણ માટે અલગ અલગ દવા છાંટતા હોઈએ ને, છાંટતા હોઈએ કે ના છાંટતા હોઈએ. તો દરેક વસ્તુ છાંટતા હતા, તે છતાંય તમને રિઝલ્ટ દેખાયું ખરું? જોઈએ એવું નથી દેખાયું. તો મિત્રો એમને રિઝલ્ટ નથી દેખાયું, એમને પછી સંપર્ક કર્યો. કોનો સંપર્ક કર્યો? પ્રહલાદભાઈનો સંપર્ક કર્યો અને પ્રહલાદભાઈ દ્વારા એમને કીધું કે જો તમે આ દ્વારા સિસ્ટમના માધ્યમથી ટ્રીટમેન્ટ તમારી ખેતીની અંદર કરવામાં આવે તો વાડીની અંદર તમને સુપર રિઝલ્ટ મળશે ને કીધું હતું ને. તો રણજીતભાઈ તમારી વાડીની અંદર શું રિઝલ્ટ મળ્યું છે તો પહેલાં આપણે રિઝલ્ટ જોઈ લઈએ. તો રિઝલ્ટ બતાવજો એમને, તમને શેમાં રિઝલ્ટ અને દૂધીની અંદર શું શું ફેરફાર પડ્યો છે એ બતાવો પહેલાં. આ તમે એક કોર તમે જોઈ શકો છો. આ એક જ અંદર વેલાની અંદર કેટલી બધી દૂધી લાગેલી છે જુઓ તમે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27. ખાલી આ એક જ વેલો છે મિત્રો. કેટલો? એક જ વેલો છે. અહીં નીચે કોર લાવી દો, નીચે જોઈશું આપણે, નીચે બતાવીએ. અહીંયા આગળ આ જુઓ કોર છે, કોર 1 નંબર કોર. આ પણ જો ડાળીએ અને ફૂલે પાંદડે કોર લાગી ગયેલો છે એનો. બરાબર છે. આ દૂધીની ક્વોલિટી જુઓ તમે, ખાલી શાઇનિંગ છે, ચમકદાર 1 નંબર ક્વોલિટી છે. બીજી આપણે આ દૂધી અહીં આગળ હાથમાં છે, આપણે બતાવીશું એમને. આખી વાડી ભરચક ભરાઈ ગયેલી છે, બતાવી દો આખી વાડી. એકદમ ધીમે રહીને ફેરવો વાડી તો લોકોને પણ ખ્યાલ આવે. અને ફૂલ પણ એટલી ગાદી બિછાઈ ગઈ છે, ફૂલ પણ એટલા બધા લાગી ગયા છે. અને આ ક્વોલિટી બતાવો, શાઇનિંગ 1 નંબર છે. કોઈ જાતનો ડાઘ નહીં, કશી ચીજ નહીં. બરાબર. તો આ વસ્તુ છે આપણી દૂધી. અને આ દૂધીનો પાવર તમે જોઈ લીધો, એકદમ મસ્ત મુલાયમ છે. મતલબ તમારે શાકની અંદર માર્કેટમાં કેવું રહે છે? માર્કેટ આનું જોરદાર. બરાબર છે. ખેડૂત મિત્ર એવું કહે છે કે માર્કેટ આનું જોરદાર રહે છે. તો માર્કેટ ક્યારે રહે? કારણ કે જ્યારે કોઈ પણ વસ્તુ, સારી વસ્તુ અને ટ્રીટમેન્ટ મળે તો દૂધી સારી થાય અને માર્કેટની અંદર લઈ જવી હોય તો શાઇનિંગ ક્વોલિટીવાળી અને વજનવાળી દૂધી હોય અને એક ધારી હોય ને 1 નંબરનો માલ. આમાં સાહેબ એવું ખરું કે વધારે બદલાનો માલ નીકળતો? એવું ખરું કે બધું 1 નંબર માલ? થોડું મોટેથી 1 નંબર જ માલ નીકળે બધો. 1 નંબર જ માલ નીકળે છે. તો કેવી રીતના માલ નીકળે છે 1 નંબર? તો એની વિશે વાત કરીશું. તો પહેલાં કયો તમે સ્પ્રે કર્યો? તો સ્પ્રેની બોટલ જરાક બતાવજો ને. આ બધી બોટલ સ્પ્રેની છે. આ સ્પ્રે કરેલી છે, એમને બધી બોટલો વાપરી છે. જેનું આપણે તમને આ 2 પકડો તો આ જે આપણું ક્રોપ મેક્સ પરિવર્તન, આ છે આપણું FT82. ક્રોપ મેક્સ પરિવર્તન તમે આપો છો તો આની અંદર જેટલી પણ જીવાત આવે છે, મોલોમચ્છી આવે છે,
બરાબર છે, જોડે જોડે જે ફૂંટ, તો આ જ બોટલની અંદર તમને ફૂંટ આવી જશે, આ જ બોટલમાંથી મોલોમસી આવી જશે, આ જ બોટલની અંદર જે કહેવાય કે તમારે ગમે તેવી જાતની જીવાતો હોય, થીપ્સ, કથેરી, માઇન્ડ, મિલીબાગ, વ્હાઇટ ફ્લાય, લીલીપોપટી, બ્લેક મસી, વ્હાઇટ મસી, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય એ આપણા ક્રોપ મેક્સમાંથી 15 લીટરમાં માત્ર 20 થી 25 ml નાખવાનું હોય છે, જેની અંદર ફૂંટ જબરજસ્ત. કોઈને એવું લાગતું હોય કે વાડીની અંદર 2 મહિના થઈ ગયા, દૂધી નથી વધતી, ચાહે કોઈ પણ પાક પકડી લો, આ એક પાક નહીં, બધા જ પાકની અંદર વપરાય, બધા પાકની અંદર. આ જે FT82 જે કહેવાય આપણે તાપ, તડકો અને વરસાદ અને ઝાકરની અંદર રક્ષણ કરે છે. દવા જે તમે સ્પ્રે કરો છો એને મિલાવટનું કામ કરે છે અને તમારે લાંબો સમય સુધી ટકાવવાનું કામ કરે છે FT82. 15 લીટરમાં માત્ર 5 જ ml નાખવાનું હોય છે, બરાબર છે. પછી બીજી વાત એવું કહી શકાય કે તમે ઘણીવાર જોયું હશે કે પાનની અંદર ડાઘ પડવા, બરાબર ને, પાનની અંદર ડાઘ પડતા હોય છે, મતલબ ટપકા પડી જતા હોય, તે કહેવાય ફંગીસાઇડનો પ્રોબ્લેમ, જે ધારો સુકાઈ જતી એમને કીધું, એ આપણું ફંગી વોરિયર છે. તમે આ વસ્તુને સ્પ્રે કરાવો છો તો આનાથી ધારો સુકાતી બંધ થઈ જાય છે, ફંગલ્સ આવવાની બંધ થઈ જાય છે, સુકારો પણ બંધ થઈ જાય છે, કે આના ઘનથી જ કોઈ જાતની ફંગલ્સ આવતી નથી. 15 લીટરમાં માત્ર 20 ml નાખવાનું છે. આ જ આપણું ફંગી વોરિયર, આ જ આપણું બ્લૂમ ફાસ્ટ, જે તમને કહેવાય કે આ માલનું પ્રોડક્શન અને માલનું ઉત્પાદન આપણે હમણાં મોડે જ સાંભળીએ કે કેટલું ઉત્પાદન નીકળ્યું છે, તો તમે વિચારમાં પડી જશો માત્ર એક જ વીઘામાંથી. તો આજે 15 લીટરની અંદર તમારે 15 ml થી 20 ml નાખવાનું હોય છે, જે કે બ્લૂમ ફાસ્ટ. તો બ્લૂમ ફાસ્ટનું કામ શું? પહેલાં તો ફૂલ ખરતા અટકાવી દે, ફૂલની સંખ્યામાં વધારો કરે. બીજી વસ્તુ કે જે તમે ક્વોલિટી જોઈએ એની દૂધીની, એ શાઇનિંગ અને ક્વોલિટી બનાવે છે અને જોડે જોડે વજન વધારે છે દૂધીની અંદર જે તે પાક છે. તો આ જે બ્લૂમ ફાસ્ટ 15 ml થી 20 ml એક પંપમાં આપવાનું રહે છે. આ 4 વસ્તુ તમે સ્પ્રે કર્યો, કેટલી વાર કર્યો છે? 2 વખત સ્પ્રે કર્યો છે. હવે જમીનમાં આપ્યું છે કેટલી વખત? 1 વખત. તો જમીનમાં જે બોટલો છે, 2000 બોટલ લાવો ને. આ જમીનની બોટલ છે, આ છે ભૂમિ મેક્સ પરિવર્તન, આ છે સોઇલ હેલ્થ પાવર. ભૂમિ મેક્સ પરિવર્તન જે જમીનની અંદર આપો તો જમીનની અંદર કોઈ પણ જાતની ફંગલ્સ હોય, જમીનની અંદર જેટલા જરૂરિયાત ખાતર હોય એ બધી જ વસ્તુ અને પૂરું પાડે છે, એટલે તમારી વસ્તુ ક્વોલિટીવાળી બને છે. અને સોઇલ પાવર શું છે? તો સોઇલ પાવર 1 એકર મતલબ 1 વીઘાની અંદર તમે 250 ml નાખી શકો છો, 500 ml પણ નાખી શકો છો. આ 1 એકરમાં 500 ml નું માપ છે, પોણા 2 વીઘામાં સોઇલ પાવર. સોઇલ પાવરનું કામ શું? તો આ તમારે ખાસ સમજવાનું છે કે જે તે તમે એની અંદર જમીનમાં આપો તો ઊંડાણ સુધી જેટલા પણ ન્યુટ્રિશન જમા પડી રહ્યા હોય, તમારા આગળના ખાતરો અંદર જમીનમાં રહેલા હોય, એ બધાને પહોંચાડવાનું કામ કોણ કરે? સોઇલ પાવર. તમારા જમીનમાં અસ્વ્યસ્ત તમને ઘણા લોકોને ખેડૂતને એવું થતું હશે કે મેં તો બહુ ખાતર આપી દીધા, DAP આપી દીધું, સલ્ફેટ આપી દીધું, 12-32 હોલ આપી દીધું, હાઇજિંગ નાખી દીધું, મલ્ટીજિંગ નાખી દીધું, ડોલભર નાખી દીધી, બધા ટાઈપના ખાતરો નાખ્યા, તે છતાંય વિકાસ કેમ નથી થતો? તેનું તમને ઉણપ છે ખાલી સોઇલ પાવર. એકવાર મંગાઈને તમે ખાલી જમીનમાં આપો, એની અંદર શું હોય કે તમને પાછળ ઘણા ઝાડ દેખાય છે, તો ઝાડ કેમ લીલા છે? રણજીતભાઈ, એ કોઈ ખાતર નાખવા ગયું? તમે નાખ્યું કોઈ દિવસ યુરિયા, સલ્ફેટ? પણ એ કેમ વસ્તુ પરફેક્ટ છે કે એની અંદર માઇક્રોબ જીવતા છે, સૂક્ષ્મ જીવાણુ જીવતા છે, એટલે ઓક્સિજન ઉપરથી નીચે જાય, એટલે તમે ઓલરેડી પ્લાન્ટનો ગ્રોથ થવાનો. જમીન જ્યાં લગીન ફળદ્રુપને પોચી ના બને ત્યાં લગીન ઓક્સિજન નીચે જાય નહીં, ઓક્સિજન નીચે ના જાય અને છોડમાંથી ન્યુટ્રિશન ખેંચે નહીં ત્યાં લગીન છોડનો વિકાસ થાય નહીં. તો ખાતર એ બધાય નાખીને કોઈ અર્થ નથી. તો આ સોઇલ પાવર અને ભૂમિ મેક્સ તમને એટલું કહી શકું મિત્રો, તમારે કોઈ પણ નાખતા હોય ને 20 થી 30% નાખો, બાકી અમારું ભૂમિ સોઇલ ખાલી એકવાર જમીનમાં આપો, પછી એનો પાવર જુઓ તમે, બરાબર. તો આ ક્વોલિટી ને શાઇનિંગ આ 2 વસ્તુથી મળી જાય છે. આ બેક્ટેરિયલ છે, મલ્ટિપ્લિકેશન જમીનનું કરે છે. તો ભૂમિ મેક્સ છે તો એ પણ આ પ્યોર નેચરલી છે, આ કોઈ તમારે કેમિકલ નથી. રણજીતભાઈ, તો કેમિકલ ઉપર પહેલાં કોઈ આની પર વિશ્વાસ કરે ખરો? ઓર્ગેનિક ઉપર? કે માઇન્ડમાં શું હોય લોકોને? કેમિકલથી રિઝલ્ટ આવે. શેનાથી આવે? કેમિકલથી આવે. અને જ્યારે અત્યારે નાખ્યા પછી સંતુષ્ટ ને પરફેક્ટ કમ્પ્લીટ રિઝલ્ટ આવી ગયું છે. પહેલાં વાત કરીએ કે સાહેબ અત્યારે એમને જે દૂધી વેણી છે, વેણો છો ને તમે, 15 દિવસ પહેલાની વાત કરીએ તો 15 દિવસ પહેલા કેટલો માલ મળતો હતો તમને? 7 જબલા નીકળતા હતા. 7 જબલા. 7 જબલા નીકળતા હતા. હવે કેટલા નીકળે છે? 17 થી 18 જબલા. 15 દિવસની અંદર 17 થી 18 જબલા રણજીતભાઈ વેણે છે. અને દૂધી તો તમે જોઈ લીધી. બાકી તમને એટલું કહું, અને માર્કેટમાં ભાવ કેવો છે? કેટલો છે?
200-250 રૂપિયા જાય 200 થી 250 રૂપિયા જાય છે આપણે. ઓકે, તો 200 થી 250 રૂપિયાનો ભાવ જાય છે. 17 થી 18 જબલા નીકળે છે. તો આનાથી વિશેષ કંઈ જોઈએ નહીં. મતલબ એવું કહી શકાય, સારી અને સારું વસ્તુ વાપરવામાં આવે તો તમને રિઝલ્ટ તમને 100% મળે ને મળે. બરાબર છે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો. તો તમે આ વાપર્યા પછી સંતુષ્ટ છો? હા હા સમજો. સંતુષ્ટ છો ને? હા. બાકી બીજી વસ્તુ એટલું કહી શકું રણજીતભાઈ કે લોકો ખેડૂતો દુનિયામાં બહુ જ દૂધીની ખેતી કરે છે. હા. બરાબર. તો તમારો સંદેશો શું કહેવો છે આ બાબત વિશે? આ દવા વાપરવી જોઈએ. હે? આ દવા વાપરવી જોઈએ. આ દવા વાપરવી જોઈએ. છેલ્લા ટ્રાય તો મારવો જોઈએ. મારીએ ને? કે ટ્રાય તો એમને માર્યો તો કોઈને દુનિયામાં વિશ્વાસ તમે રોકો છો મને? ના. નહીં ઓળખતા સાહેબ. તો ટ્રાય જિંદગી મારવો જરૂરી છે. સ્વાદ ચાખ્યા વગર ખબર પડે નહીં. એટલે એકવાર તમે તમારી અંદર ટ્રાય લગાવો. સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી, જેમ કે રણજીતભાઈએ વાપર્યું છે. બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી. ઓકે, તો જય જવાન જય કિસાન. તમે જે પણ માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, તો થેન્ક યુ સો મચ. તો તમે પણ આ રીતના વિડીયોને શેર કરો. હજુ ચેનલને લાઇક ના કરી, સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો. આવનારી વિડીયો અપડેટ મળતી રહેશે. બાકી રહી જશો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો.